ગુજરાતનો વિકાસ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીએ જે દેશને આપ્યું છે ત્રીજા ગુજરાતની નંબરનું અસ્મિતા પર રાજધાની જ્યારે ગુજરાત દેશની જે હોય, મૂર્ખ અને ત્યારે અભણની જે વાત કરી છે એ પોતે તેમાં સદંતર સૌ ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના કાર્યકર અને ખંડન કરીએ છીએ અને આવનારા સમયની અંદર આવી વાણી વિલાસ વારંવાર કોંગ્રેસ જે કરતી આવી છે ને એ ના કરે એ બદલ અમે આ ધરણા કર્યા છે. જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે જે આજે બહુ નાની સંખ્યામાં ઉપસ્થિતિ છે તો એના વિશે શું કહેશો? ખૂબ ટૂંકી નોટિસમાં ઘણા બધા કાર્યકરો આવ્યા છે અને દરેક તાલુકાથી બધા આવ્યા છે અને આટલા જ કાર્યક્રમ અમારા જે કાર્યકર છે આટલા જ કાર્યકરોને અમે અપેક્ષિત હતા એ પણ બધા કાર્યકરો આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ગુજરાતને અભણ અને મૂર્ખ ગણતા હોય ત્યારે એમને યાદ કરાવવું પડે કે ગુજરાતનું આર્થિક યોગદાન એ દેશમાં ત્રીજા નંબરનું હોય. જીડીપી ની અંદર મહારાષ્ટ્ર અને તમિલનાડુ પછી ત્રીજા નંબરે જ્યારે ગુજરાત આર્થિક રીતે દેશને યોગદાન આપતું હોય, ગુજરાતનું સાહિત્ય ક્ષેત્રે યોગદાન હોય, ગુજરાતનું વિજ્ઞાન ક્ષેત્રે યોગદાન હોય, ગુજરાતનું રમત ગમત ક્ષેત્રે યોગદાન હોય, નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ જેવા વૈશ્વિક સ્તરના સ્ટેડિયમ હોય, દુનિયાનું સૌથી મોટું પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે ગુજરાતમાં હોય, ગુજરાતની અંદર જ્યારે તમામ ઉદ્યોગો વિકાસ પામતા હોય ત્યારે ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ પણ પોતે ફક્ત નોકરી નહીં કરતા પોતે સ્ટાર્ટઅપ્સ ની અંદર પણ યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ ની અંદર પણ આગળ વધતા હોય ત્યારે ગુજરાતનું અપમાન એ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને વડોદરા જિલ્લો ક્યારેય સહન નહીં કરે. મલ્લિકાર્જુન ખડગેને અમે આહવાન કરીએ છીએ કે ગુજરાતની ધરતી પરથી ગુજરાતના અત્યાર સુધીના યોગદાન અને ગુજરાતના રાજનૈતિક યોગદાન પર અહીંયા આવીને સ્મરણ કરે, ગુજરાતના યોગદાન વિશે ગુજરાતના લોકોને અને દેશના લોકોને માહિતગાર કરે તેવી અમારી મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસને આહવાન.